તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ, રાધે રાધે, જય મા મેલડી. સ્વાગત છે આપનું બધાનું ફરીવાર મારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. ટાઇટલ એન્ડ થંબનેલ જોઈ તમને બધા જ ને ખ્યાલ આવી ગયો હશે કે આજનો આપણો વ્લોગ, આપનો વિડીયો શેના માટે છે. જી હા, આજે અમે ચડવાના છીએ આ ગઢ ગિરનારની ઉપર. હું છે, અમારા ભાણુભાઈ જયદીપભાઈ છે, અમારે હસુભાઈ છે અને રોહિતભાઈ છે. તો અમે ચારેય જણા ચડીએ છીએ ગિરનાર ઉપર. હવે અડધા પગથિયા તો ચડી ગયા, થોડા મતલબમાં 50 પગથિયા ચડીને પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ત્યાં તો હાલત થોડી બગડી ગઈ. હવે આ 9,999 પગથિયા ચડવાના છે. તો બધા આશીર્વાદ આપજો, ચડી જાય. વ્લોગમાં એન્ડ લગી બધા જોડાઈ રહેજો. ખૂબ આનંદ કરશું, ખૂબ મોજ કરશું અને મજા માણતા માણતા બધા જાશું. તો ચલો જાય. પેલા ભાઈનું નામ પૂછી લે. ભાઈ તમારું નામ? હર્ષદ, જયદીપભાઈ, રોહિતભાઈ. ચલો તો રોહિતભાઈ, હર્ષદભાઈ ને જયદીપભાઈ ધીમે ધીમે હબકાવીએ. અમે જેમ જેમ આગળ આગળ જઈએ એમ વ્લોગ આપણે સ્ટાર્ટ કરતા જશું ને તમને માહિતી આપતા જશું. તો ફાઇનલી અમે થોડા પગથિયા ચડી ગયા છીએ અને અહીંયાથી તમને ગિરનાર બતાવવું છે. જો કેમ છે ને જબરદસ્ત અહીંથી વ્યૂ. હજી જેમ જેમ ઉપર જશું ને એમ એમ જબરદસ્ત બધું દેખાતું જશે. તો તમે બધા જોડાઈ રહીજો એન્ડ સુધી. આનંદ કરશું, બધા મોજ કરતા જશું. તો મારા અંદાજે તમે કંઈક 2,000 પગથિયા ચડી ગયા એક શ્વાસે. પછી થાકી ગયા હાવ. તો થોડી વાર પોરો ખાવા માટે હું ને જોવો આ બધાના મોઢા જોવો ખાલી. જોતું ભાઈ હર્ષદભાઈ, લઈ લો હર્ષદભાઈ, જોવો અમારા ભૂરાભાઈ. એટલે થાકીને આવ લૂથપૂથ થઈ ગયા ને હવે થોડી વાર બેસી ગયા. અમે પાણી પીધું. હવે જાય સોયથી પાછા ધીમે ગિરનારી મહારાજ. મિત્રો અમે અડધેક લગી શાયદ કેટલા પગથિયા આપણે ચડ્યા? 2500 3,000 આસપાસ પગથિયા પહોંચવા આવ્યા છે. 2500 ઉપર પગી ગયા. અહીંયાથી ખાલી વ્યૂ જોવો યાર તમે. હા 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 હા, પણ શું કહીશ વ્યૂ વિશે? બહુ જોરદાર, બધા ઠાક ઉતરી ગયા. અમારી ભેગા પાર્ટી એક ભળી છે. ક્યાંનો છો એલા? અરે છો ગામ કયું એમ? ભાઈબંધ ની બોટાદ નો છે. બોટાદ સાઈડ નો શું એ બાજુ આવ્યું ને, બોટાદ બાજુ. હર્ષદભાઈ વ્યૂ જોરદાર. પોરો ખાઈ લેતા પેલા. અમારા હર્ષદભાઈ લુચપુચ થઈ ગયા છે. આથી યાર આમ જો ઉપર જો જાય છે. અને શું કહેવાય એલા? રોપવે. હા, રોપવે. કેનો રોપડો? સામા શેડ્યું કહેવાય. બड़े बदतमीज लोग हैं यहाँ पे. તો અમે લોકો અત્યારે એક એવી જગ્યા ઉપર આવી ગયા છે જ્યાંથી અત્યારે અમને સ્વર્ગ દેખાય છે સાહેબ. બરાબર જો ફોલોવર જડી ગયા. હા, આ બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે. હાય કરો, હેલો કરો, સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. લાઈક કરજો, ફોલો કરજો. વાહ વાહ વાહ. એટલે આગળ જાતે હા ભાઈ. જો હું ભાઈ હું કે આપણે કઈ તો હું અત્યારે સમજાતું નથી કોને કઈ. હાલો તો આગળ ગોરખ જાગે, આગે ગોરખ જાગે. તો ચલો મળીએ આગળ. ફાઇનલી અમે મા અંબાજીના મંદિરને એકદમ નજદીક છીએ. થોડી વારમાં ત્યાં પહોંચી જશું. અમારે એટલે હસો ક્યાં ગયો? બોલો, એક માણસ અમારે 5 મિનિટ અને 10 મિનિટ એને બેહવું પડે. અને રહી બાપા એ હા ભર્યા ફૂંક મારતા જોઈએ. હવે આગળ કઈ રીતના બધું છે. આપ બધા જોડાઈ રહેજો, આનંદ કરાવશો. જે ઉપર જઈને તમને જે ઉપરનું વ્યૂ બતાવશું ને યાર, જબરદસ્ત છે ઉપરનું વ્યૂ. તો અરે બધા એન્ડ લગી જોડાઈ રહેજો. તો ફાઇનલી અમે લોકો અત્યારે અંબાજી પહોંચી ગયા છે. હાલત હાવ બગડી ગઈ યાર ખરેખર. ભણા હા એટલે હા. હું કેવું ભણા તારું? મટિયા તારું? હાલો ઊભવાનો થોડો મરદ ને ઊભા નથી હો. એક ધારા સાહેબ એકને ખાહે. જો અહીંથી તમે આમ જો, આ નીચે જો. કોમેન્ટ કરજો કોણ કોણ જુનાગઢ આવ્યા છે અને અંબાજી ચડીને પાછા કેટલા વી આવ્યા છે એ કહેજો. અમારે તો જો ભગવતીના મેરડીના આશીર્વાદ ફળે, ગિરનારી મહારાજના આશીર્વાદ ફળે તો દત્તાત્રી લગી જવું છે. પણ આગે ગોરખ જાગે. જોઈએ હવે કઈ રીતના છે બધું. મળીએ આગળ.
એટલા ભૂખા થયા હતા ને, 1 ડીશ 2 ડીશ 3 ડીશ 4, સમજો તો ભાઈ, 5 6 7 ને 8. આમ જો નળ સડી જા, હું થયું માને નળ સડી જા મને. અહીંયા ભાઈની દુકાને આવે પણ પાણી ન થાય, પણ આ ખાધું તો ખરું, શું કરવું? એવું કરીએ ને તે સારું હાલો. અંબાજીએ પહોંચી ગયા છે. અંબાજીએ જાશું દર્શન કરવા. અને જો આ કેવું ટ્રાફિક છે. આમ તો જોઈએ તો પૂરું થઈ ગયો છે મેળો પરિક્રમાનો, તો ખૂબ ટ્રાફિક છે. તો ચલો આપણે જઈએ દર્શન કરવા. મા અંબાના દર્શન કરી લઈએ, તમને બધાને પણ દર્શન કરાવું માતાજીના. જો ગાઈઝ વાતાવરણ જોવું અત્યારે કેવું જબરદસ્ત આવ્યું છે યાર. આમ જો આનો મોટો પણ હું કેવાનું સારું હવે થોડું જ નજદીક આ દત્તાત્રેય નથી, આની પાછળ અમારું દત્તાત્રેય છે. એક થોડું દૂર છે, થોડી વારમાં ત્યાં અમે પહોંચશું. પણ અહીંથી આ જોઈ છે ને, હા હા જબરદસ્ત. અમે લોકો ગુરુદત્ત દ્વાર પહોંચી ગયા છે. બસ હવે આ દ્વારની અંદર જાય એટલે થોડા જ આગળ અમારા દત્તાત્રેય, ત્યાં ગુરુ દત્તના દર્શન કરશો અમે બધા. જો બે લાકડીના હથવારાવ. આ મરદ એક લાકડીનો ટેપો નથી લીધો. હા તો લાવ મારી લાકડી, મોટી લાકડી મારી છે. હાલો તમે જરાક જોડાઈ. પણ સોરઠ ધરાય મારી જગ જૂની, અને પાછો ગઢ જૂનો લાગે ગિરનાર. પણ જેના હવ જડા એ હેંજળ પીવે, એના વાલા નમણા નર ને નાર. પણ રૂડીને રળિયા મણી, અને વળી પાછી હરિયાળી હે તાળ. પણ મીઠુડા ચારણ તાર ઘર નોતી છોડવી, એ હારે રે તારા પહુને પાછા વાળ. ડુંગરાટો છે એ દીપતી કેવી, આ સંધ્યા રૂડી સાંજ. આ ડુંગરાટો છે એ જ દીપતી કેવી, આ સંધ્યા રૂડી સાંજ. ઈ લાલ પાઘડીએ લાડલો રૂડો, એ વીર સોહે વરરાજ. વાદળિયું વારણા લેતી, એ જાનડિયું ગીતડા ગાતી. એ હરિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ઘેલુડી. બોલ ગિરનારી મહારાજની જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો અમે ફાઇનલી દત્તાત્રેય ભગવાનના દર્શન કરી લીધા છે, ભગવાન દત્તના. અને ત્યાં કેમેરાને કાંઈ એલાઉડ નહોતું, એટલા માટે વિડીયો હું ના શૂટ કરી શક્યો. પણ બહુ મજા આવી. ખરેખરમાં માઇન્ડ અમારું એકદમ ફ્રેશ થઈ ગયું છે. ભાણો આજ પહેલી વાર છેડ્યો છે, અસોય પહેલી વાર, અને આ ભાણો પહેલી વાર, મારે આ બીજી વાર છે. પણ ખરેખરમાં ખૂબ આનંદ આવ્યો. પણ તારું કાંઈ કહેવાનું? કાંઈ નહીં, બસ જો દર્શન કરીને હવે નીચે જાય છે. જો અહીંયા દત્તાત્રેય ભગવાન બેઠા છે આ જગ્યા ઉપર. અમે અહીંયાથી ચડતા 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 ચડવા ગયા હતા. તો કાંઈ નહીં, અહીંયા આગળ એન્ડ સુધી જોડાઈ રહીજો. આગળ કાંઈક નવું આવશે તો કાંઈક આપણે આગળ નવું મેકશું પાછું. જય માતાજી. વિડીયોનો એન્ડ મેં ઘરે આવીને કર્યો છે. એનું કારણ છે કે અમે લોકો જુનાગઢ હતા, ગિરનાર ચડીને અમે લોકો ઉતર્યા ને, ત્યાં ઘરેથી ફોન આવ્યો કે ભાઈ મમ્મીનો ફોન આવ્યો, બેટા તારા પપ્પાની તબિયત ખરાબ છે, એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તું ફટાફટથી ઘરે આવ્યો. તો ફટાફટથી ઘરે આવ્યો. પપ્પાની તબિયત તો બહુ ખરાબ હતી. જો અત્યારે હું બતાવું પાઇન્ટનું આ બધું ઘરે આવીને મેં બધું આ ભેગું કર્યું. જો તો આવી કંઈક પપ્પાની હાલત થઈ ગઈ હતી, એટલા માટે ઘરે આવીને આ વ્લોગ બંધ કર્યો. થોડો એન્ડ દિલને દુભાવી દે આવો વ્લોગનો એન્ડ મેં કર્યો છે. ફરી પાછો નવો વ્લોગ આપણે ઉતારશું, ત્યારે ફરી આનંદ કરશું, બધા મોજ કરશું. અત્યારે ભગવાનને પ્રાર્થના કરજો કે પપ્પાની તબિયત જલ્દીથી જલ્દી સાજી થઈ જાય.
તો હર હર મહાદેવ, જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય મા મેરડી. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટમાં જય માં મેલડી લખી નાખજો.